જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર જ આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 9:30 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી બારડોલી અત્યારે આપણે બારડોલીનું ટોલનાકું વેટા છે એક્સપ્રેસનું મિત્રો અને આપણે વારસદથી હરખેરે ગાડી ચડાવીએ મિત્રો અને બારડોલી ઉતારીએ બારડોલી તો આપણે ઉતરવું જ પડે મિત્રો પછી એમ આપણે સોનગઢ વ્યારા થઈને જ જવું પડે અને મિત્રો આપણે ક્યાંય નાવાનો મેળ જ નતા એવા ટી શર્ટ આવું મેલું દાઢ ભર્યું હવે આજે ને આપણે ક્યાંક નાહી નાખીએ મિત્રો એટલે વાંધો ન આવે બાકી તમે એક ને એક કપડે જોઈને કંટાળી ગયા જે આપણે અહીંયા ગાડી છે મિત્રો થાંભલ્યો છે ને આપણે કાઢવવું પડ્યું કેમ કે એના સ્ક્રૂ નહોતા તો હવે આપણે ચોટીલા જઈને મરવી લેવું તો હાલો હવે આપણે અહીંથી નીકળીએ ગાડી આપણે છે ને આ ટ્રીપમાં ડીઝલના તો બધા તપાસ કરવા પડે એમ જ છે કેમ કે ડીઝલની મિત્રો હજી પણ એવી ને એવી મંદી જ છે તો આપણે એક્સપ્રેસ ઉતરી અને એસપીના પંપે પૂછ્યું તો ત્યાં મિત્રો આપણે 5000નું ન મળ્યું ને 1000નું ન મળ્યું હવે આપણે આગળ ક્યાંક પદ્માવતીનો પંપ આવે છે ત્યાં ટ્રાય કરીએ ત્યાં મળી જાય તો સોનગઢ પહેલાં અને ત્યાં ના મળે ને મિત્રો તો પછી આપણે મહારાષ્ટ્રની અંદર વિસલવાડી બાજુ ક્યાંક ટ્રાય કરીએ એ તો હું તમને કહે મિત્રો કે ડીઝલ ક્યાં મળે ને ક્યાં નથી મળતું હોય તો જો અત્યારે આપણે એક્સપ્રેસ ઉતરીને હાઈલા જઈએ છે ધીરે ધીરે હજી આપણો કાંટો તો એટલે પડ્યો છે મિત્રો વાંધો નથી બાલાપુર પૂગી જાય ગાડી બાલાપુર મિત્રો પંપે ડીઝલ હે નહીં આગલા ગાડીવાળા કહે તો પસવાડેથી આપણે હે ને હગવડમાં જવું સારું પછી ના હુવાય નહીં મિત્રો તો હાલો મળીએ આગળ કન્ટિન્યુ ને આપણે ખાલી જીઓના પંપમાં 4000નું 42 લીટર ડીઝલ આવ્યું અને હવે હે ને બારડોલીનો બ્રિજ ઉતરી અને ઇન્ડિયનનો પંપ છે ત્યાં ટાંકી ફૂલ કરી દઈએ છે મિત્રો 100% તો આપણે હવે ત્યાં જઈએ હે બારડોલી વટી અને બ્રિજ ઉતરી અને તુલસી હોટલની બાજુમાં ઇન્ડિયનનો પંપ આવે છે ત્યાં ટાંકી ફૂલ કરી દઈએ તો આપણે લાઇનમાં ઊભા આપણે થોડીયું કંઈક ગાડી હોય મિત્રો વાંધો નથી હમણાં 15-20 મિનિટમાં વારો આવી જાય રાતે આપણે રાજાના પંપે મિત્રો 2 કલાક કાઢી અત્યારે અહીંયા 1-2 કલાક નહીં થાય આપણે તો હાલો આપણે સફર મારીએ જોઈએ ડીઝલ નખાવાનું ચાલુ થઈ ગયું હોય અને 4000 પૂગ્યું અને ગાડીઓને લાઈન ટુ લાઈન થઈ ગઈ મિત્રો અટાણા સુધી કંઈ નહોતું પણ બધું હવે જ થયું ચાલુ જ છે અરે લીધો આપણે કરીએ બારડોલી પાસે બાકી કઈ મેળ નથી આવતો બહુ કટોકટી છે હા ગંગા નાય છે મેળ આવી ગયો 200 લીટર આપણે 9300 રૂપિયામાં ટાંકી થઈ ગઈ છે ફૂલ ને હવે આપણે અહીંથી નીકળવાનું છે તો હાલો આગળ નીકળીએ તો વાગી ગયા છે અત્યારે બપોરના 11 અને આપણે ડીઝલના વારામાં અડધી-પોણી કલાક જેવું ખોટી થયા અને પાછા નીકળે ગયા અને આપણે ડીઝલ આવ્યું હોય મિત્રો વાંકાનેર આપણે ફૂલ ટાંકી કરાવી હતી અને અહીંયા બારડોલી આવ્યું છે આપણે 13400 રૂપિયાનું 142 લીટર અને ગાડીએ મિત્રો એવરેજ બહુ સારી આપી 3 ની ઉપર એવરેજ આપી છે અને એવરેજ કાઢવી મિત્રો તમારે તો 60 જ ગાડી આંકવાની તો એવરેજ નીકળે બાકી 70-80 કરીને બેસી જાવ એટલે એવરેજ ન નીકળે મિત્રો અત્યારે આપણે હાલતા થઈ ગયા ને આજે તડકો છે નહીં મિત્રો એટલો હજો ઢાકલું છે હજી સોનગઢ તો મિત્રો જાજુ સેટું છે હજી તો આપણે બાજીપુરાનો બ્રિજ ચડીએ છે હવે આવશે વ્યારા બાયપાસ પછી આવીએ સોનગઢ તો હાલો મિત્રો મળીએ આગળ કંટી આપણા ફ્રેન્ડની વાહે ગાડી આવે છે તો જોઈ લ્યો દીપર મારતો મારતો ભાઈ આવે છે ઉડે તો જાઓ બાકી બાવરિયામાં કા જોઈ લ્યો બપોરના 11:30 અને આપણે સોનગઢ પૂગી ગયા છે અને આ મિત્રો સોનગઢનો છે નજારો જોઈ લ્યો ઉડે તો જાઓ મિત્રો આ જેટલો હજો કઈ તડકો ન થાય ઢાકલા જેવું લાગે છે ચાલો મિત્રો મળી આગળ કંટી આજે ગયા છે બપોરના 12 અને આપણે નવાપુર બોર્ડરે પૂગી ગયા છે મહારાષ્ટ્રને અને હજી તો બોર્ડર થી પહેલા છે મિત્રો હાલ જરા કે હમણાં આપણે ચડીશું બોર્ડર વાળા ઓલામાં ઇલાકા ભી અપુનકા કાનૂન ભી અપુનકા હવે કેવી લાઈન હોય ને એ જોવાનું હોય મિત્રો બરાબર પોરબંદર ગોતીએ ને આડે 100 મેળ કરીએ
અહીંથી તો દેખાય છે આપણે લાઈન તો આપણે કરાવવાનો છે કાંટો બોર્ડર તો આપણી પેલા છે 1008 નંબરની ગાડી જે મિત્રો હે ને આપણે આની રીલ મેં બનાવી હતી ઇન્સ્ટામાં 50,000 છે મારી ફિલ્ડમાં. ચાલો આપણે કાંટા સિટી લઈ લઈએ. કાંટા સિટી આવી ગઈ ને હવે હે ને આપણે દેખાડવા જઈએ છે અહીંયા કાંટા સિટી દેખાડી અને 500 રૂપિયા એન્ટ્રી દઈ દઈએ એટલે આપણે નીકળવા દઈએ. આપણે પાવતી લીધી નતા મહિનાની તો ફટાફટ દેખાડી આવી જાય ને આપણે નીકળીએ. ટાઈમ વેસ્ટ નથી કરવો કન્ટિન્યુ. ઓર્ડર હે ને આપણે 500 રૂપિયા એન્ટ્રી આપી કેમ કે મિત્રો આ મહિનાની હે ને આપણે પાવતી નથી લીધી. આ મહિનામાં આપણે પાવતી લઈએ તો 1લી તારીખ સુધી ચાલે એટલે 1લી તારીખ લઈએ તો 1લી તારીખ તો 1લી તારીખ થઈ જાય. તો આપણે બોર્ડરે 500 દઈને ગાડી કાઢી લીધી. જો અનો જાય મિત્રો હાઈડ લઈને હાઈડ ભરી અને હાઈડ આ બોર્ડરે ખાડા એવા છે ને મિત્રો ધ્યાન રાખવું પડે. હાવ સાડા 12 અને આપણે અત્યારે નવાપુર ગામના બ્રિજ ઉપર હે મિત્રો. પેલા ગામમાં જઈને જતા તો હાવ ભૂંડાઈ આવતી ગાડી ઊભી રહી જાય એવું હેલિયું હોય હજે યાદ હે મિત્રો બ્રિજ ને હેઠે હે તો આ હે નવાપુર ગામ. અત્યારે આપણે બ્રિજ ઉપર થઈને જઈએ. બ્રિજ બની ગયો મિત્રો ચાલુ પણ થઈ ગયો. હવે મિત્રો હે ને આપણે હાવ વાગડીને વેહે ભર્યા તો આપણે મારવાડીને એટલે નાવું અને પછી ખાવું મિત્રો. વિસલવાડી જે મારવાડી આવે ને ભરતના પંપ પાસે ત્યાં ખાવાનું જોરદાર બનાવે અને પાણીનો કુંડોય ભરેલો હોય તો નાવું ખાવું ને પછી આપણે ઘાટ ચડાવવો 2-2:30 વાગે. આજે તડકો તો હે નહીં મિત્રો કઈ હાવ ઢાકલા જેવું લાગે છે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. પૂગી ગયો છે બપોરનો 1 અને આપણે વિસલવાડી મારવાડીની હોટલે પૂગી આવ્યા છે અને આખાઈથી પહેલા મિત્રો આપણે જવું છે નાવા અને નાઈને પછી આપણે જમવા જવું. તો મિત્રો સામે છે ને કુંડો ભરેલો જ છે નાઈ છે 8-10 માટીયું અને મિત્રો અહીંયા છે ને કુંડામાં કોઈ દી પાણી ઘટ્યું જ નથી. 24 કલાક કુંડો સેલકાતો જાય મિત્રો ગમે ત્યારે આવો બારી કારી. એટલે આપણે છે ને નાઈ અને પછી સામે જમવા જવાનું હોય હોટલ વાં છે મિત્રો. આ બહુ જૂનવાણી હોટલ છે. ચાલો આપણે ફટાફટ નાઈ આવીએ મિત્રો. ગરમી બહુ થાય છે અને આ કપડાં છે ને આપણે 3-4 દિવસથી એક ને એક પીરાથી ઉતાર નાખીએ. આજના આ કપડાં પહેરી લઈએ મિત્રો. ચાલો કન્ટિન્યુ હવે આપણે સીધા નાઈને મળીએ મિત્રો. વાગી ગયો છે 1:30 અને આપણે નાઈ ધોઈને આવી ગયા. હવે મિત્રો ફૂલ ભૂખ લાગી છે તો આપણે ખાવા જવું છે. તો જો સામે હોટલ દેખાય છે મિત્રો ત્યાં આપણે ખાવા જવું. એ મારવાડીની હોટલ છે. અહીંયા કુંડો છે મિત્રો નાવાની મજા કુંડે. ઓહો મિત્રો વાતું જ અલગ છે. તો હાલો છે ને આપણે ફટાફટ જમવા જઈએ. ફૂલ ભૂખ લાગી તો હાલો કન્ટિન્યુ. વિસલવાડી જમવા બેસી ગયા છે અને જમવા મગવી લીધું છે દહીંનું રાયતું અને ઘઉંની લોટલી મિત્રો. અહીંયા રાયતું ખાવાની મજા આવે. તો હાલો આપણે મસ્ત મજાને જમી નાખીએ. મળીએ પછી કન્ટિન્યુ. વાગી ગયા છે બપોર પછીના 4:30-5 અને આપણે ઘડીક ઉતરતા વડલાનું હીરો મસ્તીનું જળક હતું ને વાવડો આવતો હતો તો ના આપણે 1-2 કલાક ગાડી રાખી અને પાછા આપણે રનિંગ થઈ ગયા. વાગી ગયા છે બપોર પછીના 4:30-5 અને આપણે ઉતરતા 2-3 કલાક જેવું આપણે વડલાનું હીરું મસ્તીનું જળક હતું ને વાવડો આવતો હતો તો આપણે ટેકાવી ગયા હતા. અત્યારે આપણે નીકળી ગયા છે અને આકરીના ઘાટમાં પૂગ્યા મિત્રો. જે ઓલા પોલીસ વાળા આવે છે ત્યાં પૂગવા આવ્યા. હમણાં અહીંયા 20 રૂપિયા દેવા પડી આપણે. અહીંયા ઉભા છે જાળકમાં ભાઈ ઉભો મિત્રો. આવક જાવકમાં ઊંઘા વારી 20 રૂપિયા લઈ લઈએ આપણે દઈ દેવાના. ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું અને થોડોક તો ચડી ગયા મિત્રો. જો હોલવો જાય મિત્રો. હોલવોની ગાડી છે આ કુરિયલમાં હાલે સ્પેશિયલ KA51 AK પાર્સિંગ મિત્રો. તો મિત્રો હાકરીના ઘાટમાં છે ને આવી રીતના કંઈક રોડ આવે છે. આ રોડ જરાક ઉપર છે આ જરાક નીચે છે મિત્રો. ચડવાનો નીચે ને ઉતરવાનો ઉપર. આમ ડુંગર છે આ બાજુ ડુંગર
નીચે હે મિત્રો ખાઈ. તમે ખાલી ડુંગર જો. નીચે હે ખાઈ, સામે દેખાય ડુંગર. હવે તો આપણે ઘાટ ચડવા આવ્યા મિત્રો. આપણે હાકરીનો ઘાટ ચડી ગયા છે અને હાકરીનો ઘાટ ચડીને જે ઓવરબ્રિજ આવે છે ત્યાં પૂગ્યા. હવે અહીંથી ગાડી દોડતી જાય મિત્રો. તો આપણે બ્રેક રાખવાની. ગાડી તમે જેટલી મોકરી મેલી હોય એટલી હાલ. આપણી જે મોતની નિહાણી હતી ને એ આ જગ્યાએથી જતી, આગલા જે કર્મ આડે આવી ગયા ને આપણે બસી ગયા હતા. એવું તો હાલ્યા રાખે ભગવાનની દે. આપણે એ ભાઈ બસી ગયા મિત્રો. અહીંથી ગાડી જે રીતના જતી હતી ને એ રીતના કોઈ રીતના મિત્રો બસાય એવું પોઝિશન હતું. આપણી પાસે ગાડીમાં બ્રેક જ નથી મિત્રો. એટલે બ્રેકનો તો આધાર હતો જ નહીં. હેન્ડ બ્રેક નથી. બ્રેક તો બ્રેક પણ હેન્ડ બ્રેક નથી મિત્રો. આમાં આમ તારોડીઓ થાતી જતી હતી. આમ પછી આપણે ધનાભાઈના ગ્રાઉન્ડમાં ખોઈ દીધી ઝાડવામાં મિત્રો ગાડી. ઘેરું કપાતા હતા એટલે કાપ્યા, ભેગું થયું નહીં. પછી ધનાભાઈના ગ્રાઉન્ડમાં ઉતારી. ત્યાં કઈ ગાડી નથી, ત્યાં ઝાડવાનો ગેપ હતો એમ મારી દીધી મિત્રો. અને બીજ નથી આપણે કીધું. હવે તારીખ તો મને કઈ પાકી યાદ નથી મિત્રો. તો જો હમણાં ધનાભાઈ હોટલ આવી છે મિત્રો. જો અમે દેખાય 5 હોટલ. મને મોત નજરી દેખાતું હતું. આતા કે કર્મ કે ગાડા આવે ગયા આપણે બસે ગયા. અને મિત્રો ધનાભાઈના ગ્રાઉન્ડમાં તેનું એક કઈ ગાડી નથી. બાકી ગાડી હોત ના તો મોત ફાઇનલ જ હતું મિત્રો આપણું. ને ધનાભાઈની હોટલ સાફ થઈ જાય. કોઈ તો બસે ગઈ, કોઈ ગાડી નથી એટલે આપણે આમ જાળવામાં ખોઈ દીધી. બાકી ધનાભાઈના ગ્રાઉન્ડમાં ગાડી ન હોય એવું બને જ નહીં. અટાણે જોવો તમે ખાલી મિત્રો, લાઈન પડી. અહીંથી આપણે આમ કરી, પછી આમ ઘાલી ને પછી આમ સીધે સીધી